છે કે સૌરાષ્ટ્રમાં આ વખતે બે ફેક્ટર કામ કરી ગયા. એક તો એન્ટી ઇન્કમ્બન્સી અને બીજો ભાજપમાં જ કાર્યકરોમાં અંદરનો અસંતોષ, જે ડિસિપ્લિન પાર્ટી હોવાને કારણે બહાર ન આવે એ સ્વાભાવિક છે, પરંતુ મતદાન ઉપર એની અસર દેખાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, આ બધા જ અમરેલી, આ બધામાં તમે જો મતદાનની જે પેટર્ન થઈ એ પેટર્નમાં એક તો મતદાન ઘટ્યું પણ છે. માત્ર ગરમીને આપણે દોષિત ન કહી શકીએ, એટલા માટે કે ભાજપ જ્યારે હોય ત્યારે ગરમી બાજુ પર હોય, એ તો મતદારો પહોંચી જ જાય. પણ ક્યાંક એ કાર્યકરો છે કે જે કાર્યકરો નિષ્ક્રિય રહ્યા છે. હા, એટલે લોકોને મતદારોને બૂથ સુધી ન લાવી શકે, પછી બીજેપી હોય કે કોંગ્રેસ હોય, બંને પાસે રિએક્શન જોઈએ છે. પરિણામોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પરિણામ કઈ તરફ જઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે અને ભાજપા ક્લીન સ્વીપ કરી રહી છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે બેન, આ ટ્રેન્ડ આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ની સ્ક્રીન પર કે ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે અને ગુજરાતની જનતાએ સિદ્ધ કર્યું છે કે ગુજરાતમાં ભાજપા પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સી નહીં, પ્રો ઇન્કમ્બન્સી છે. ગુજરાતની જનતાને ભાજપમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હવે કોંગ્રેસને બોલવા દો, હવે ક્વિક રિએક્શન પછી આપણે જઈએ. જો આ ચૂંટણીના પરિણામોની જે શરૂઆત થઈ છે એ અત્યારે હજી આ શરૂઆત ચાલી રહી છે. આગામી જેમ જેમ સમય જશે 10-11 વાગ્યા સુધીમાં તમારો આ ચૂંટણીના જે પરિણામોનું પિક્ચર જે ક્લિયર થશે. જે રીતે અમે ગુજરાતની અંદર જે કાંઈ પણ ઉમેદવારોની સાથે ચાલ્યા એની અંદર હું ફરીથી કહેવા માંગુ છું કે અમે લોકશાહીને સાક્ષીએ અને સંપૂર્ણ ગુજરાતની અંદર ન હિંસા કે ન કોઈ પણ દુર્વ્યવહારની સાથે અમે ચૂંટણીની અંદર ચૂંટણી પ્રક્રિયાઓમાં લડ્યા છીએ કે ના કોઈ સામ દામ દંડ ભેદની પ્રવૃત્તિ. અપડેટ મળી રહી છે ઝોન વાઇઝ. જો અપડેટ જોઈએ તો ઝોન વાઇઝ ની અંદર જે જાણકારી છે તે પ્રમાણે મહાનગરપાલિકામાં 40 બેઠકો પર છે, 72 બેઠકો આ બદલાતી રહેશે. સૌરાષ્ટ્રની સમાચાર આવી રહ્યા છે. નગરપાલિકામાં પણ બોલતા અહીંયા આંકડા ચેન્જ થઈ રહ્યા છે, એટલે સમજી શકો છો કેટલું ક્વિક અમે અપડેટ આપને આપી રહ્યા છે. મહાનગરપાલિકાની અત્યારે વાત કરી રહ્યા છે, ઝોન વાઇઝ વાત કરીએ. સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિ છે ને હવે ઉત્તર ગુજરાત તરફ આપણે જઈશું. ઉત્તર ગુજરાતની 296 બેઠકમાંથી 169 બેઠકો વલણ જોવા મળી રહ્યા છે. 165 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ફક્ત 4 બેઠકો પર હાલમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ સાથે મધ્ય ગુજરાતની પણ વાત કરીશું, જેમાં 2740 બેઠકો 261 પર અત્યારે આપણે રુઝાન સામે આવી રહ્યા છે, જેમાંથી 253 બીજેપી તરફ જઈ રહી છે, કોંગ્રેસ 5 તરફ. આ તરફ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ કે 174 બેઠકોના અત્યાર સુધીના વલણ છે, જેમાંથી 1728 બેઠકમાંથી ભાજપ 173 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના ફાળે 1 બેઠક અત્યારના પહેલા જે વલણો આવી રહ્યા છે, પ્રાથમિક વલણો તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. નગરપાલિકામાં પણ તે પ્રમાણેના આંકડાઓ હતા તે જોવા મળ્યા હતા. સંધ્યા અહીંયા બિલકુલ, તો રુઝાન અત્યારે જે રીતે સામે આવી રહ્યા છે, વલણો સામે આવી રહ્યા છે, બીજેપી તરફી અહીંયા વલણો દેખાઈ રહ્યા છે, પરંતુ અગેન વાત એક જ છે કે પરિણામ જ્યાં સુધી આવે લગભગ 12 વાગ્યા સુધી આ ક્લિયર થઈ જતું હોય છે. નરેશભાઈ, લગભગ 12 વાગ્યા સુધી ક્લિયર થશે વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્યારે તો હજી રુઝાન આવી રહ્યા છે ને એમાંય આપણે બિનહરીફ જે બેઠકો છે એ બેઠકને આપણે એડ કરી રહ્યા છીએ. એટલે ખરેખર બેલેટ પેપર જે મતપેટીમાંથી જે બહાર નીકળવું જોઈએ પરિણામ એ તો હજી ગણતરી થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે હજી એકાદ કલાકની અંદર થોડું સ્પષ્ટ થશે. બીજું સંદેહ એવું છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સ્થાનિક પ્રશ્નો સૌથી મહત્વના બનતા હોય છે. એટલે જ્યારે મતપેટીમાંથી મતો નીકળતા હોય છે ત્યારે એ સમસ્યાઓને પણ એડ્રેસ કરતી હોય છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસે થોડુંક સરખું કર્યું છે એવું એમનું કહેવું છે, પણ મુશ્કેલી એ છે કે ભાજપ પર હજી પણ મતદારોને ભરોસો છે. અનેક સમસ્યાઓ છે, અનેક સમસ્યાઓ કે હજી વલણો છે, હજી સુધી પરિણામ જે છે તે અમે સ્પષ્ટ કરીશું કે આ પરિણામ છે. અહીંયા આગળ જીત થઈ છે, જે નરેશભાઈ કહી રહ્યા છે કે હજી જે સમસ્યાઓની વાત હતી આ તમામ જે છે તે એક વખત આપને જણાવ્યું કે વલણ છે. નરેશભાઈ વાત પૂરી. અને આમાં શું છે કે ભાજપ પર ભરોસો છે, કોંગ્રેસ પર હજી એ વિશ્વાસ મૂકી શકતા નથી. એના બે કારણો છે. એક કારણ એ છે કે પરંતુ ખાતું ખોલી રહી છે કોંગ્રેસ. અહીંયા એક ક્વિક રિએક્શન એ લઈશું આપનું. બોટાદના બરવાડાની વાત કરીએ, તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. પહેલા પણ અમે આ જણાવી ચૂક્યા છે આપને. બરવાડા તાલુકા પંચાયતની કાપડેવાળી બેઠક, નામ પણ થોડા અજીબ હોય છે, ક્યારેક